હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવા જઈ રહી છું તે આ બદલાતી ઋતુમાં અને શિયાળામાં કફ, શરદી, ખાંસી જેવી તકલીફમાં રાહત મેળવવામાં મદદરૂપ થશે તેવા આદુ પાકની રેસીપી શેર કરું છું. તેને તમે આદુનો હલવો પણ કહી શકો છો. નામ સાંભળી ઘરના નાના મોટાને પણ એમ થશે કે આદુ પાક કે આદુનો હલવો, એ સાંભળીને સૌ મોઢું બગાડશે. પણ જો આ રીતે આદુ પાક બનાવશો તો નાના મોટા સૌને ગમશે અને માંગીને હોંશે હોંશે ખાશે. તો ચાલો આપણે આદુ પાક બનાવી લઈએ. આદુ પાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ આદુ લીધું છે. તેને ધોઈ અને કોરું કરી સરસ સાફ કરી લીધું છે. તેને આ રીતે હવે છોલી લઈશું. આદુની આ રીતે બધી છાલ ઉતારી લેવી. આદુની છાલ ઉતાર્યા પછી આ રીતે રફલી પીસ કરી લેવા. રફલી પીસ આદુના તૈયાર થઈ ગયા છે. હવે એક મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું અને સરસ આદુનો માવો તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આદુનો માવો તૈયાર થઈ ગયો છે. હવે એક પેનમાં 1.5 ચમચી જેટલું ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે આપણે જે આદુનો માવો તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું. અને મીડિયમ તાપે હલાવતા જઈ શેકી લઈશું. મીડિયમ તાપે શેકતા જઈશું. તમે થોડી વારમાં જોઈ શકશો કે આદુનો કલર બદલાઈ ગયો છે, લાઇટ ગોલ્ડન થઈ ગયો છે, આદુ શેકાઈ ગયું છે. આદુ ફક્ત કફ, શરદી, ખાંસી જ નહીં પણ પાચન ક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે. આદુ ખાવાથી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે. ગેસ, વાયુની તકલીફો પણ દૂર કરવામાં મદદરૂપ છે. આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જશે અને એમાં મોઇશ્ચર નહીં રહે તો આદુ પાકની શેલ્ફ લાઈફ વધી જશે. તમે જોઈ શકો છો કે સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન આદુ શેકાઈ ગયું છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં મેં સૂકા નારિયેળનું છીણ લીધેલું છે. તેને પણ મીડિયમ તાપે શેકી લઈશું. મેં ડેસિકેટેડ કોકોનટ જે તૈયાર આવે છે તે નથી લીધેલું. અહીંયા સૂકી કાચલી જે આવે છે તેને ખમણીને લીધેલી છે. 1 વાટકી જેટલું છીણ લીધેલું છે. નારિયેળને પણ આ રીતે લાઇટ ગોલ્ડન શેકી લેવું. હવે એ જ પેનમાં 2 મોટી ચમચી બદામની કતરણ અને 2 મોટી ચમચી ખસખસ લઈશું. તેને પણ મીડિયમ તાપે શેકી લઈશું. ખસખસ અને બદામ પણ રોસ્ટ થઈ ગયા છે. તેને પણ પ્લેટમાં કાઢી લઈશું. જે નારિયેળ શેકીને રાખ્યું હતું એ જ પ્લેટમાં બદામ અને ખસખસ ઉમેરી લીધા છે. શેકાઈ ગયેલા નારિયેળ, બદામ અને ખસખસનો ટેસ્ટ આદુ પાકમાં સરસ આવે છે. હવે એ જ પેનમાં અહીંયા મેં 100 ગ્રામ મોળો માવો લીધેલો છે. તેને પણ મીડિયમ તાપે શેકી લઈશું. માવાને શેકવા માટે ઘીની જરૂર નથી પડતી. માવામાંથી જ ઘી રિલીઝ થશે. જો તમારે મોળો માવો ઘરે બનાવવો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માવાને પણ આ રીતે મીડિયમ તાપે શેકી લઈશું. જેથી માવામાં મોઇશ્ચરનો ભાગ ઓછો રહેશે તો આદુ પાકની શેલ્ફ લાઈફ વધી જાય છે. માવો પણ શેકાઈ ગયો છે. તેમાંથી ઘી રિલીઝ થઈ ગયું છે અને મોઇશ્ચર નથી. હવે તેને વાટકીમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં ફરી આપણે 1.5 ચમચી જેટલું ઘી ગરમ મૂકીશું. અને ઘી ગરમ થાય એટલે તેમાં રવો શેકી લઈશું. મેં અહીંયા પોણી વાટકી જેટલો રવો લીધેલો છે. રવાને પણ મીડિયમ તાપે શેકી લેવો. રવાને આ રીતે મીડિયમ તાપે શેકતા જઈશું. તમે જોઈ શકો છો કે રવાનો પણ કલર ચેન્જ થઈ ગયો છે અને દાણો સરસ ફૂલી ગયો છે. આ રીતે જુઓ, દાણો એકદમ સરસ ફૂલેલો દેખાય છે. રવાને પણ થાળીમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે સરસ રવો શેકાઈ ગયો છે. આદુ પાકની સામગ્રી બધી શેકાઈ ગઈ છે. હવે આદુ પાક બનાવવા માટે આપણે પાયો બનાવીશું. તેની માટે મેં 2 મોટી ચમચી ઘી લીધું છે. ઘીને ગરમ થવા દઈશું અને 1 વાટકી ગોળ લીધેલો છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ. ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો.
ખાંડથી જો આદુપાક બનાવતા હો તો 1.5 તારની ચાસણી બનાવી આદુપાક પરફેક્ટ જ બનશે. પણ આદુપાક આપણે શરદી ખાંસી ઉધરસ માટે બનાવતા હોઈએ ત્યારે ગોળ બેસ્ટ ઓપ્શન છે. તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને સરસ ફૂલી પણ ગયો છે, એટલે આપણો પાયો તૈયાર છે. હવે તેમાં જે આદુનો માવો શેકીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. આદુનો માવો સરસ મિક્સ થઈ ગયો છે. હવે તેમાં રવો શેકીને રાખ્યો હતો તે ઉમેરી દઈએ. રવાને પણ મિક્સ કરી લઈએ. હવે જે આપણે મોળો માવો શેકીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર સરસ મિક્સ થઈ ગયું છે. હવે 2 થી 3 મિનિટ આપણે હલાવીશું કે થોડું મિશ્રણ ઘટ થઈ જાય. મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી હલાવીશ. તમે જોઈ શકો છો કે સરસ મિશ્રણ ઘટ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે ટોપરાની છીણ, બદામ અને ખસખસ શેકીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું સરસ બરાબર મિક્સ થઈ ગયું છે અને મિશ્રણ પણ સરસ ઘટ થાળીમાં ઠારી શકાય તેવું થઈ ગયું છે. તો ગેસ બંધ કરી નીચે ઉતારી લઈએ અને મિશ્રણને ઠારી દઈએ. મેં અહીંયા આદુપાક પાથરવા માટે થાળીનો ઉપયોગ કર્યો છે. તમે કોઈપણ મોલનો ઉપયોગ કરી શકો છો. આ રીતે વાટકીની મદદથી એક સરખું પાથરી લઈશું. આદુપાક ઇઝીલી પાથરાઈ જાય છે. આ રીતે એક સરખું વાટકી ફેરવી અને એક સરખું લેયર કરી લઈશું. તો તૈયાર છે આદુપાક. હવે તેને ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરીશું. અને વાટકીથી થોડું પ્રેસ કરીશું જેથી આદુપાકમાં બદામની કતરણ સ્ટીક થઈ જાય. અને હવે કટ કરી લઈએ. તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા પીસ કરી શકો છો અને નાની લાડુળી પણ વાળી શકો છો. આ રીતે બધા એક સરખા પીસ કટ કરી લેવા. પીસ સરસ કટ થઈ ગયા છે. હવે તેને 2 કલાક જેવો રેસ્ટ આપી દઈશું એટલે આદુપાક સરસ સેટ થઈ તૈયાર થઈ જશે. 2 કલાક રેસ્ટ આપ્યા પછી આદુપાક સરસ તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે થાળીમાં ઘી લગાવવાની પણ જરૂર પડતી નથી. ઇઝીલી આ રીતે પીસ ઉખડી જાય છે. તો તૈયાર છે સરસ હેલ્ધી આદુપાક જે નાના મોટા સૌને ભાવશે. એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને સાથે સાથે નાના મોટા સૌને ગમે તેવો ટેસ્ટ હોય છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો.